આપણને દેખાય છે એને લઈને? जी सोना चांदीની વાત કરીએ તો ગઈકાલે આપણે એક રેકોર્ડ સ્તર જોયા હતા, પણ ત્યારબાદ અત્યારે આજે જોઈએ તો એક નફા વસૂલી આપણને ઉપલા સ્તરેથી આવતી દેખાઈ રહી છે, પણ હજી પણ કિંમતો જે છે તે રેકોર્ડ સ્તરના પાસે જ આપણને કારોબાર કરતી દેખાઈ રહી છે. ગઈકાલે આપણે જોયું હતું સ્થાનિક બજારમાં સોનાની વાત કરી લઈએ 74,442ના રેકોર્ડ સ્તર આપણને જોવા મળતા દેખાયા હતા, અને ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરી લઈએ કોમેક્સ પર તો 24,000ની ઉપર આપણને કોમેક્સમાં પણ સોનાની કિંમતો પહોંચતી દેખાઈ હતી. $2,454 પાસે સોનાની ભાવ જે છે તે આપણને ઇન્ટરનેશનલ માર્કેટમાં પહોંચતો દેખાયો હતો. ઘટાડા બાદ પણ આપણે જોઈએ તો ભાવ જે છે અત્યારે પણ ઉપલા સ્તરની પાસે જ આપણને રેકોર્ડ સ્તરની પાસે જ બનતા દેખાઈ રહ્યા છે. બીજી બાજુ ચાંદીની વાત કરી લઈએ તો MCX પર ચાંદી જે છે તેણે ગઈકાલે આપણે જોયું હતું 95,480ના લેવલ્સની આસપાસ ચાંદીમાં કારોબાર થતો દેખાયો હતો, અને ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરી લઈએ તો હજી પણ ચાંદી જે છે તે 11 વર્ષના ઉપલા સ્તરની પાસે આપણને કારોબાર કરતી દેખાઈ રહી છે. ગઈકાલે ઓલમોસ્ટ $32ની આસપાસ જે છે કોમેક્સ પર આપણને સિલ્વરના ભાવ પહોંચતા દેખાયા હતા. અત્યારે આજના દિવસે $31ની આસપાસ આ ભાવ જે છે તે હજી પણ એટલે કહી શકાય કે રેકોર્ડ સ્તરની પાસે જ આપણને કારોબાર કરતું દેખાઈ રહ્યું છે. આટલી મોટી તેજી આવવાના કારણોની વિગતો લઈ લઈએ તો સૌથી પહેલાં જે યુએસને લઈને એક ચિંતા બનતી દેખાઈ રહી છે, તો બજારને હવે સપ્ટેમ્બરમાં ખાસ કરીને યુએસમાં દર ઘટવાની આશા બનતી દેખાઈ રહી છે, કારણ કે આપણે જોયું છે કે યુએસ મોંઘવારી દર જે છે તે પણ થોડો ઘણો ઘટ્યો છે, તો એક આ ફેક્ટર બનતું દેખાઈ રહ્યું છે. મિડલ ઇસ્ટ સંકટ જે રીતે ફરી એકવાર આપણને વધતું દેખાઈ રહ્યું છે તેને કારણે કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે, અને હેલિકોપ્ટર ક્રેશમાં જે રીતે ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીનું જે મૃત્યુ થયું છે ત્યારબાદ એક ભૌગોલિક તણાવ ફરી એકવાર આપણને વધતો દેખાયો છે. સેફ હેવન ડિમાન્ડ પણ છે તે પણ સપોર્ટ કરી રહી છે સોનાને. બીજી બાજુ વાત કરી રહી ગ્લોબલ સેન્ટ્રલ બેંક તરફથી જે સોનામાં ખરીદારી થઈ રહી છે તેને કારણે પણ સોનાને ખાસો એવો સપોર્ટ મળતો દેખાયો છે, અને ખાસ કરીને ચાંદીને સપોર્ટ કરતા ફેક્ટરની વાત કરી લઈએ તો જ્યાં ઇન્ડસ્ટ્રીયલ માંગ વધી રહી છે તેને કારણે એક સતત તેજી બનતી દેખાઈ રહી છે. આપણે જોયું છે બેઝ મેટલ્સમાં પણ એક તેજીની જે રેલી ચાલી રહી છે તેનો સપોર્ટ ચાંદીને મળતો દેખાયો છે. બીજી બાજુ સોલાર પેનલ માટે ચાંદીની માંગ ખાસ કરીને રેકોર્ડ હાઈ પર આપણને પહોંચતી દેખાઈ રહી છે, અને આ બધાની વચ્ચે માંગ સામે ઓછી સપ્લાય જે થઈ રહી છે તેને કારણે પણ ભાવ જે છે ચાંદીના આપણને વધતા દેખાઈ રહ્યા છે. તો ઓવરઓલ સોના ચાંદીમાં એક રેકોર્ડ સ્તરે આપણે કારોબાર જોયો ગઈકાલે, પણ આજે ઉપલા સ્તરેથી થોડો ઘણો ઘટાડો પણ આપણે આવતો દેખાયો છે, પણ ઓવરઓલ કિંમતો જે છે હજી પણ રેકોર્ડ સ્તરની આસપાસ જ આપણને કારોબાર કરતી દેખાઈ રહી છે. જે આરતી આપનો